ક્યાં ગઈ હતી બેટા? મમ્મી બજારમાં ગઈ હતી, થોડું કામ હતું એટલે. હા, તમે કેમ અહીંયા બેઠા છો? બસ આમ જ બેઠી છું. મમ્મી એક વાત પૂછું, આ તમારા અને પપ્પા વચ્ચે કઈ ઝઘડો ચાલે છે? ના, એવું કઈ નથી. પપ્પા ગુસ્સે છે? ના. તો પછી કઈ નહીં, હું જાઉં. પણ તું કેમ આવું પૂછે છે? મમ્મી કઈ રીતે વાત કરું એ સમજાતું નથી મને. તમને ખબર છે, હું 2-3 દિવસથી નોટિસ કરું છું કે જ્યારે પણ પપ્પા ઘરની બહાર જાય ત્યારે અહીંયાથી એવું કહીને જાય છે કે કામ માટે જાય છે, પણ પપ્પા ખરેખર તો માસીને મળવા જાય છે. શું વાત કરે છે? માસીને મળવા? પણ એમને માસીને મળવાની તો એવી શું જરૂરત પડી ગઈ? અને શું ખબર મમ્મીજી, મેં તો એમને જોયા એટલે મેં તમને કહ્યું. આ 3 દિવસથી યોગી ચોક પાસે બંને મળે છે, વાતો કરતા હોય છે. હું જેટલી વાર બજારમાં જાઉં એટલી વાર પપ્પાને મેં ત્યાં જોયા છે. જો મારે આવું કેવું તો ના જોયું, પણ મને આ બિલકુલ વ્યાજબી નથી લાગતું. માસીને કઈ કામ હોય, વાત કરવી હોય તો ઘરે આવી શકે ને, પપ્પાને બહાર બોલાવવાની શું જરૂર છે? બેટા, તું જે વાત કરે એ તો સાચી છે. તારા પપ્પા કેટલા ટાઈમથી મારી સાથે બરાબર વાત નથી કરતા અને ઉખડેલા રહે છે. હું કાંઈ પણ વાત કરું તો વગર વાકે ગુસ્સો કરે છે. તું એ જે મને વાત કરી છે એની મારે તપાસ તો કરવી જ પડશે. કરવી જ પડે ને. મને લાગે છે કે આ બધું માસીના કારણે થતું હશે. આ માસી આમ પણ પહેલેથી વિચિત્ર તો છે જ, અને હવે વિચિત્ર હરકતો પણ કરવા લાગે છે. અરે ઉંમર તો જોવો એમને અને પપ્પાજીની, શરમ નહીં આવતી હોય? બહાર મળવાની જરૂર શું છે માણસ? ઘરે આવો, ફોન પર વાત કરી લો. અને ખબર છે, મહત્વની વસ્તુ તો એ છે કે જ્યારે માસી અને પપ્પા બંને ઊભા હોય છે તો એમની વાત પરથી ક્યાંય એવું નથી લાગતું કે એ લોકો કોઈ વ્યવહારની વાત કરતા. બસ બેટા, તું એ જે વાત કીધી એ 100% સાચી જ છે. એ લોકોને કઈ કામ હોય તો ઘરે મળવું વ્યાજબી છે. આમ રસ્તામાં ઉભા રહીને કઈ વાત નહીં કરાય. 4 લોકો જોઈ તો શું વાત કરે? એમ પણ મારી બેન મને પહેલેથી જ ગમતી નથી, અને જો મારી બેને મારું ઘર ભંગાવવાની કોશિશ કરી તો હું મારી બેનને માફ નહીં કરું. આ તો હું તપાસ કરીને જ રહીશ, કાં તો આ પાર કાં તો પેલે પાર. કરવી જ પડશે. આ ઘરની આબરૂ છે ને એ નીલામ થાય ને એ પેલા વાત કરી લેજો. તમારે જેને કહેવું એને કહી દેજો. મારી ફરજ હતી, મેં પૂરી કરી. હવે હું જાઉં? હા બેટા, તું જઈ શકે. હા, જરા ધ્યાનથી. આ ઉંમરમાં આવું બધું ખરાબ લાગે મમ્મીજી. કેમ ઘરમાં કોઈ દેખાતું નથી? જિગીશા, આવી. આવી ગયા? હા આવી ગયો. પણ કેમ આવું પૂછે છે? કેમ મળી લીધું તમારી દીપ્તિને? શું? મેં કીધું મળી લીધું તમારી દીપ્તિને. અરે આ શું બકવાસ કરે છે? મળી લીધું તમારી દીપ્તિને એટલે? અરે દીપ્તિ કોઈ અજાણ્યા નથી, તારી સગી બેન છે. રેવા દો, તમે મને સફાઈ નહીં આપો. કેમ? તમે 4 રસ્તા વચ્ચે ઉભા રહીને દીપ્તિ સાથે વાતો કરો છો? ગામના લોકો નહીં જોતા હોય આ રીતે તમે દીપ્તિ સાથે શું વાત કરો છો રસ્તા વચ્ચે? અરે પણ તને કેમ આવી ગેરસમજણ થાય છે? હું માનું છું કે રસ્તા પર મને મળી અને મેં એને વાતચીત કરી, પણ હું જતો હતો અને સામે મળી ગઈ એટલે અમે એકબીજાને હાલચાલ પૂછ્યા, બસ, બીજું કઈ નથી. વાતો કરવી હોય ને તો ઘરે આવીને બેસીને પણ વાતો થાય. આ રીતે રસ્તા વચ્ચે, એ પણ રોજ રોજ? એવી તો શું તમારા બંને વચ્ચે વાતો હોય કે તમારે રોજ જ દીપ્તિને મળવાનું થાય છે? અરે પણ તને કોણે કહ્યું કે હું રોજ મળું છું? અરે રોજ મળતો જ નથી. તારા મગજમાં કોઈ ભૂસું ભરાયું છે. અને અને કદાચ માનો કે 1 દિવસ 2 દિવસ સામે મળી ગયા, એનો મતલબ એવો છે કે અમારે કોઈ... અરે શું હવે મારે તને વાત કરવી? 1 દિવસની વાત નથી, 2 દિવસની વાત નથી. તમે છેલ્લા 4 થી 5 દિવસથી દીપ્તિને કન્ટિન્યુ મળો છો. હે ભગવાન! તમને કોઈકે જોયા હશે તો જ મને ખબર પડી ને આ વાતની. બાકી હું તો ઘરમાં બસ આમ બેસી રહેલી તમારા પર ભરોસો કરીને કે મારો વર બહાર જાય છે, કામ ધંધેથી પાછો આવે છે, અને બસ એમનું તો બહાર કઈ અલગ જ સ્વરૂપ છે. વાહ! અરે પણ તારો મગજ ઠેકાણે છે કે નહીં? તું મને કેટલા ટાઈમથી પરણીને આવી છે ઘરમાં, અને આજે ઓચિંતાને આવા બધા સવાલો કરે છે? મગજ ઠેકાણે અત્યાર સુધી નહીં હતું, હવે મગજ બરાબર ઠેકાણે આવ્યું છે કે તમારી અસલિયત મારી આંખની સામે આવી ગઈ.
અરે આ હું બેકી વાતો કરે છે, મગજ ઠેકાણે નથી આવ્યું, તારું મગજ અત્યારે છટકી ગયું છે, વાત કરે બસ છે. બસ વધારે દલીલ નહીં કરો. તમને લોકોએ જોયા છે ને ત્યારે જ હું કહું છું. મને એક વાત નો જવાબ આપ, તને આ વાત કોણે કરી? એનાથી તમને શું મતલબ છે? કેમ તમે તમારી લીલા કરવાનું બંધ કરી દેશો મને નહીં ખબર પડે તો? અરે પણ તું શું આ બકવાસ કરે છે? તમારી લીલા આ છે તે છે, તને શરમ નથી આવું બોલતા તારે બેન વિશે? તમને હું પહેલેથી જ કહું છું મારી બેન મને બિલકુલ પસંદ નથી. એ છતાં પણ તમે શું કામ મારી બેન સાથે સંબંધ રાખો છો? અરે માની લીધું કે તારી બેન તને પસંદ નથી, તું એને મળવા જતી નથી, તારા ઘરે એને આવવા દેતી નથી, અને રસ્તામાં કદાચ મળી તો મેં એને હાલચાલ પૂછી લીધા અને થોડી ઘણી વાતચીત કરી, તો એમાં શું ખરાબ થઈ ગયું? ખરાબ એ થયું કે મારા ઘર ભંગાવાના કામ કરે છે. નહીં સુધરે, નહીં સુધરે આ બાઈ. નક્કી તારા કાન ભર્યા છે કોઈએ, નહીતર ઓચિંતા આજે આટલા સમય પછી તું આવા આરોપ નાખે મારા ઉપર. જો તમારી ચોરી પકડાય ને એટલે તમે ખોટી દલીલ કરો છો મારી સાથે, પણ આ વાત 100% સાચી છે કે તમે દીપ્તિ સાથે રોજ વાત કરો છો, એ પણ રસ્તા વચ્ચે. નહીં સમજે. હવે મારે તમને કોઈ જાણવું નથી ને કઈ સમજવું નથી, બરાબર? તમને જે ઠીક લાગે એ કરો, હું ચાલી. અરે પણ મારી વાત તો સાંભળ. હે ભગવાન, કોને આના કાન ભર્યા હશે કે ઓચિંતા આવીને આટલી બધી વરસી પડી? નક્કી આના કોઈ ઘર ભંગાવાના ધંધા છે કોઈના. બાકી આટલું બધું આ બોલે નહીં મારી સામે. કઈ નહીં, તપાસ તો કરવી જ પડશે. શું વાત છે ને, આજે સવારમાં મેડમ આ તૈયાર થઈને અને એ પણ એકદમ આમ ટ્રેડિશનલ ડ્રેસમાં સાડી પહેરીને કેમ બેઠા છે પૂછી શકું? તમે તો કીધું હતું કે આપણે મંદિરે જવાનું છે બેવને, પેલા સિદ્ધનાથ મહાદેવ. મેં કીધું તું? સોરી યાર, હું ઉભા રહો, આ બાજુવાળા પેલા ભાઈને પૂછતી આવું. તમે મને કીધું તું લઈ જવાનું એમ. ના મેં જ કીધું તું, પણ હવે હું ભૂલી ગયો છું ને. બીજું એક કામ મેં સેટ કરી નાખ્યું છે. હવે પેલા એ કામ પતાવી દઉં, આપણે આવતીકાલે જઈશું. એટલે આ 5 મીટરનો લીરો મારે વીટ્યા જ કરવાનો? અરે પણ ક્યારેક. અરે શેની લડાઈ કરો છો તમે બે જણા? ક્યાં હતા? કઈ નહીં મમ્મી, ગઈકાલે મારાથી નાની અમસ્તી ભૂલ થઈ ગઈ હતી. સુતા પહેલા કહેવાય ગયું હતું કે આવતીકાલે સવારમાં આપણે મંદિરે જવાનું છે, તો મેડમ તૈયાર થઈને બેઠા છે. હું એને કહું છું કે મારે કામ આવી ગયું છે, પછી જઈશું, પણ માનતી નથી. મમ્મી, આને કઈ રીતે તમે સાચવો છો? આ તમારું બચ્ચું છે ને, મારાથી તો સચવાય નહીં. હવે કંટાળી હું તો પૂરેપૂરી. શું હવે મોટો થઈ ગયો છું મમ્મી, કહો અને કહો કે પતિ છું તારો. અને આમ પણ મને મારા મમ્મી સાચવે છે ને, એ કઈ ઓછું નથી. હા, સાચવી લેશે મારા મમ્મી. શું કહું મમ્મી? જો તો હોશિયારી તો એટલી બધી કરે છે ને કે જાણે મારી તો જરૂર જ નથી. અરે બસ શાંત થા દીકરા, મારે તને એક વાત કરવી હતી. એક વાત મારે તમને કરવી છે, પહેલા મારી વાત સાંભળી લો. હા ચાલ, તું હા. બોલ પહેલા. અમે લોકો બેઠા હતા ને, તો અમે ચર્ચા કરી હતી. હા, હમણાં સત્સંગ મંડળમાંથી, આપણી સોસાયટીમાંથી બધી સ્ત્રીઓ છે એ ભેગી થઈને કંઈક આ ચારધામની યાત્રાનો પ્રવાસ કંઈક કરી રહી છે. આ સાચી વાત છે? હા સાચી વાત હા, તો તમારે એ યાત્રા પ્રવાસમાં જોડાવાનું છે. લે, જવાનું જ હોય ને, એમાં પૂછવાનું હોય? મેં તો ક્યારનું નામ નોંધાવી દીધું છે. બસ ડન. આ તમે જેને ચારધામની યાત્રા કરી લો ને, એટલે અમને લોકોને આશીર્વાદ મળી જશે. શું કેવું તારું? સાચી વાત છે. હવે મારી વાત સાંભળશો તમે? શું? હા, તમારી વાત કરો એ તો ભૂલી જ ગયો. બોલો. જો દીકરા, તારા માસા પ્રમોદભાઈ છે ને, હા, એ મને 2-3 દિવસથી મળે છે. એમને થોડું ધંધામાં નુકસાન થયું છે, તેમને 5 લાખ રૂપિયાની જરૂર છે, તો એ મારી પાસે માંગી રહ્યા છે. 5 લાખ રૂપિયા? ઇટ્સ ઓકે મમ્મી, તો 5 લાખની સુવિધા તો નહીં થઈ શકે, પણ મારી પાસે સેવિંગ્સના પડ્યા છે. 3 થી 3.5 લાખ જેવું મહેનત થઈ જશે. અને જો બાકી વધારે જરૂરિયાત હોય તો આપણને લોન પણ મળી શકે એમ છે ને. એક્સક્યુઝ મી, મને પણ તો પૂછો. હું પણ આ ઘરની સભ્ય છું, અને માસાએ માંગ્યા ને તમે પધરાવી દીધા. વાત ખતમ. પધરાવાની ક્યાં વાત જ છે અહીંયા? માસા કે બહારના વ્યક્તિ થોડી છે, આપણા ઘરના જ વ્યક્તિ છે ને. અને કદાચ આપણી પાસે પૈસા પડ્યા છે અને ઘરના વ્યક્તિને કામ લાગે એમ છે, તો શું ખોટું છે? અરે પણ કાલે ઉઠીને માની લો કે આપણા ઘર ઉપર કોઈ વિપત આવી પડી ને આપણે અચાનક પૈસાની જરૂર પડી, તો કોના પાસેથી ભીખ માંગશું? અરે પણ માસા પૈસા પાછા આપી દેશે ને. આપણે ઉછીના આપી રહ્યા છીએ. આપણને જરૂર પડશે તો આપણે પણ થોડો સમય માંગીને એમની પાસેથી પૈસા લઈ લઈશું. જુઓ, તમને આવો વિશ્વાસ હોઈ શકે, મને નહીં. એટલે આ પૈસા આપવાના નથી થતા કોઈને, બરાબર છે? કેવી વાત કરે છે સીતા તું? અરે જો,
આપણા ઘરના વ્યક્તિ ઉપર કઈ આવું કઈ થયું હોય તો મદદ કરવી આપણી ફરજ છે, જવાબદારી છે આપણી. કદાચ માની લે કે આ મારા સાસરિયા પક્ષમાં મતલબ કે મારા સાળાને અથવા તો સસરાને જો ધંધામાં કઈ ખોટ આવી હોત અને મારી પાસે પૈસા માંગ્યા હોત તો શું હું ના પાડત? અરે પડ્યા છે ને આપવા છે, આપણે કઈ થોડી માંગીને આપવા છે. વહુ દીકરા, મારા દીકરાની વાત સાચી છે. અરે સંબંધીના કામમાં નહીં આવે તો કોણ આવશે? અને એમને ધંધામાં નુકસાન થયું છે એટલે આપણી પાસે મદદ માંગી છે, તો આપણે મદદ નહીં કરીએ તો કોણ કરશે? હા જુઓ મમ્મી, મદદ કરાય, વેચાઈ ન જવાય સંબંધીની પાછળ. સંબંધી તો આખી દુનિયાને હોય. દીકરા, એમાં વેચાઈ જવાની ક્યાં વાત આવી છે? હા, અને એમનો જ્યારે સમય સુધરશે ત્યારે આપણને પાછા આપી દેશે. અને આમ પણ માસાને તો હું વર્ષોથી ઓળખું છું. હા, ક્યારેક ધંધામાં નાની મોટી ખોટ આવે ને ક્યારેક કઈક આવું થાય તો એમાં શું ખોટું છે? જો આપણે કોઈને કઈ મદદ કરીશું ને તો એ ક્યાંય જવાની નથી. હા, બની જનીને ફરીથી આપણને જ કામ લાગશે ને. કદાચ આપણને કાલે ઉઠીને રૂપિયાની જરૂર પડશે તો માસા પાસે આપણે પણ રૂપિયા માંગી શકીશું ને. આ વ્યવહાર કર્યો હોય ને તો કોઈક વ્યવહાર આપણો સાચવે. હા તો માસાને તમે દર વખતે આપો છો ને જ્યારે જરૂર પડે ત્યારે. આ વખતે એકવાર નહીં આપો તો તમારું શું લૂંટાઈ જશે? પણ દર વખતે નાની મોટી રકમ હતી, અત્યારમાં બહુ વધારે પડતા રૂપિયાની જરૂર છે. અને આમ જો આ માસા આટલા બધા રૂપિયા આપણી પાસે ન માગે તો બીજા કોની પાસે જાય? તું જ કે મને. હા તો એક કામ કરો, આ બહાર છે ને એક બોર્ડ લગાવી દો, સેવાભાવી સંસ્થા. દીકરા, તું વધારે વિચારી રહી છે. એમાં કોઈ ખોટું નથી કોઈની મદદ કરવી. હું તો કહું છું દીકરા, 5 ની જગ્યાએ 6 ની જરૂર હોય ને તો તું 6 પણ આપજે. કઈ ખોટું નથી. આપણી મદદ નહીં કરીએ તો કોણ કરશે મદદ? નહીં મમ્મી, આ નહીં બને દેવા. અને હું ના પાડું છું એટલે તમે એને પૈસા નહીં આપો આટલા બધા. 5,000 કે 10,000 ની વાત હોય તો વાત અલગ છે, પણ 5 કે 6 લાખ રૂપિયા કઈ નાની રકમ નથી. પણ બહુ બેટા, થોડું સમજો. એ આપણા સંબંધી છે. આપણી પાસે નહીં આવે તો કોની પાસે જશે? તમારે જે કરવું હોય તે કરો, પણ મારી પરમિશન વગર તમે આ ઘરમાંથી 1 રૂપિયો પણ કોઈને નહીં આપી શકો. અને દેવા, એક વાત મારી સાંભળી લેજો કે મને ખબર વગર જો તમે 1 રૂપિયો પણ આપ્યો છે માસાને તો આપણી વચ્ચે મગજમારી થશે. બહુ દીકરા, આ ખોટું છે. આ તમે કઈ રીતે વાત કરી રહ્યા છો? જુઓ, અમારે શું કરવું અને શું ના કરવું અમે મા દીકરો વિચારી લઈશું. તમારે આ બધું વિચારવાની જરૂર નથી. હા. તમારે ઘરના કામ કરો અને જલસા કરો. હા, મને તો કામવાળી કરીને જ લાવ્યા છો આ ઘરમાં તમે, અને એટલા માટે આજે તમારી જીભ ચાલે છે ને મમ્મી મારા પર. અને આ ઘરની ભલાઈ માટે જ હું તમને કહું છું કે આ ઘરમાંથી 1 રૂપિયો પણ તમે કોઈને દાનમાં ના આપો આવી રીતે. અને જો આપવો જ હોય તો પછી હું પણ આ ઘરમાં જ છું, હું પણ જોઉં છું કે તમે કઈ રીતે માસાને પૈસા આપો છો. પણ સીતા મારી વાત. મમ્મી, જો તમે આની વાતને બહુ મગજ ઉપર નહીં લેતા. હું પ્રયત્ન કરું છું કે સીતાને સમજાવી લઉં. હા દીકરા, પ્રેમથી સમજાવે ને. આપણે કોઈનું ભલું કરવા જઈ રહ્યા છે અને સંબંધી છે આપણા. આપણે મદદ નહીં કરીએ તો કોણ કરશે? કરીશું જ ને મમ્મી મદદ. હવે તમને માસા મળે ને ત્યારે એમને કહી દેજો જેટલા રૂપિયાની જરૂરિયાત હોય ને બધી મદદ પહોંચી જશે. સારું દીકરા. બાકી હું આને સમજાવીને આવું છું. સરસ, ખૂબ સરસ. થેન્ક યુ. મારા વખાણ કરે. હા, કરવા પડે ને. મારી પત્નીના કામ એવા હોય ને તો એના વખાણ મારે કરવા પડે. હા હા, મને ખબર છે. મેં જમવાનું આટલું મસ્ત બનાવ્યું હોય તો વખાણ તો કરવા જ પડે ને. તમને ખબર છે તમારા માટે હું કેટલી મહેનત કરું છું. હા, પણ આ ઘરને હેરાન કરવામાં પણ બહુ મહેનત કરે છે, એવું નથી લાગતું તને? જો આ પહેલીઓ મારી સમજમાં નહીં આવે. શું કહેવા માંગો છો? સીધે સીધું જ કહું છું. હા, પપ્પા માસીને મળ્યા હતા બાર, એ વાત તે જ મમ્મીને કરી. સાગર, છોડો લાવી ફાલતુ વાતોને. તમે તો મને એમ કહો કે તમારી છુટ્ટી ક્યારે છે. તમને ખબર છે કેટલા દિવસથી આપણે ક્યાંય બહાર નથી ગયા, અને હું એવું ઈચ્છું છું કે આપણે બંને પતિ પત્ની બહાર જઈએ, ટાઈમ સ્પેન્ડ કરી અને મસ્ત મજાની આઈસ્ક્રીમ ખાઈએ. હા, ખાઈએ ને, શું કામ ના ખાઈએ? એ તો બળતામાં ઘી ઓમી દીધું અને હવે તારે આઈસ્ક્રીમ ખાવી છે? એટલે સાગર, શું જરૂર હતી? શું જરૂર હતી ઘરે આવીને મમ્મીને જણાવવાની કે પપ્પા માસીને મળ્યા હતા? અરે મેં તો ખાલી મમ્મીને કહ્યું કે પપ્પા અને માસી ત્યાં ઊભા હતા, મેં જોયા. મેં કઈ બીજી વાત નથી કરી. સરસ. તને ખબર છે કે મમ્મીનો થોડો શક્તિ સ્વભાવ છે, તો તારે આ વાત કરવાની શું જરૂર હતી? અત્યારે તને ખબર છે કે મમ્મી અને પપ્પા વચ્ચે કેવો ઝઘડો થાય છે. તો હું શું કરું?
ભૂલ તો પપ્પાની પણ છે પપ્પાને ત્યાં બહાર શું કામ મળવું જોઈએ માસીને સાચું કહ્યું એમાં આટલા મરચા શું કામ લાગવા જોઈએ અરે પણ મમ્મી અર્થનો અનર્થ કરે છે તને ખુદને પણ ખબર છે છતાં પણ તને વાતો કર્યા વગર ચાલતું નથી એવું બધું હતું તો તારે મને જણાવી દેવું હતું. તમને તમારી સાથે કોઈ વાત કરવા જેવી છે જ્યારે હોય ત્યારે બસ ગુસ્સો કર્યા કરો છો અને કામ પતિ એવા- પત્ની નહીં બંને છે ને દુશ્મન છે દુશ્મન આપણા કામ જ એવા હોય આપણે કામ જ એવા કરીએ તો પછી સામેવાળો વ્યક્તિ ગુસ્સો ના કરે તો શું કરે તને વાલ કરે તને ખોળા બેહાડે મારે કોઈ જરૂર નથી સમજ્યા તમે જાવ અહીંયા જાઓ અહીંયાથી પોતાને એક તો કઈ સુધરવું નથી અને બ્લેમ બધા બીજામાં કરવા છે ઓ હેલો ભૂલ છે ને તમારા પપ્પાને ને માસીની છે અને તમારા મમ્મી શક કરે છે ને તો ભૂલ એમની છે મેં નથી કહ્યું કે તમે લોકો બહાર મળો કે તમે લોકો ઝઘડો કરો. સમજ્યા તે કીધું ન કીધું એના કઈ ફરક નથી પડતો પણ તને એટલી ખબર હોવી જોઈએ કે કોઈના ઝઘડા ના કરાવીએ ઝઘડા છે ને લક્ષણોથી થાય છે વાહ મારા કહેવાથી નહીં પોતાના પેટમાં તો એક વાત ટકતી નથી હા જ્યાં સુધી બે ચાર જણાને કહી ન દે ને ત્યાં સુધી તો પેટમાં ફૂંચકા મારે છે વાત બોલી લીધું બોલી લીધું સોરી સોરી તો એવી રીતે બોલે છે કે જાણે ઉપકાર કરે છે મારી ઉપર. હા તો ઉપકાર જ કરું છું બીજું શું કરું છું આ તમારી સાથે આટલા વર્ષો કાઢી નાખ્યા એ ઉપકારથી ઓછું છે અરે મીરા મારી વાત સમજ યાર હા મમ્મી અને માસી એકબીજા વચ્ચે છે ને એમને પડતું જ નથી એકને દીઠાઈ ગમતા નથી એકબીજાને ખબર છે અને કયું? તું આવું કરે તો શું થવાનું હા ઝઘડો જ થવાનો ને સાગર બસ હા એકવાર સોરી કહ્યું ને હવે આ વાતમાં નહીં પડું ચાલ તમારું કામ કર શું ગેરંટી ના ના શું ગેરંટી કે તું હવે વાતમાં વચ્ચે નહીં પડે બીજી વાર આ પ્રશ્ન ઉભો નહીં થાય તો તમને એ શું ગેરંટી કે હું બોલીશ જ હવે છે ને તમારા પપ્પા અને માસીને જોઈશ ને તો મોઢું ફેરવી જઈશ બસ તને જ બધું બહુ દેખાઈ જાય છે મને તો કોઈ દી કાંઈ ના દેખાણું ચશ્મા કરાવી લો જે જોવાનું છે ને એ જો એ જ જોતી હતી એ જ જોતી હતી મોબાઈલ મૂક સાઈડમાં જિંદગીમાં આગળ વધો આ તમે તમારી ઓફિસે જાવ ને મને આગળ વધવાનું કહે છે તો હું તો સાસરે આવી ગઈ મારું કામ ખતમ વાહ સાસરે આવી ગઈ મારું કામ ખતમ મારો ફોન છે ભલે હોય લેતો જાવો છે હા ऐसे बात तो सही है માસી અને મમ્મીને ભળતું નથી અને હવે હું આગ લગાડીશ ઘરમાં ઝઘડા બહુ સારા થશે હા થેન્ક યુ ગોડ બસ તમે સેટિંગ કરાવી દો ને પછી બાકીનું બધું હું જોઈ લઈશ હા ના ના વાંધો નહીં થઈ જશે સારું ચાલો મૂકું છું ખરા છે આ ઘરના લોકો કેટલી વાર કહ્યું છે સીતાને કે આ બધું સાફ કરી નાખજે પણ નહીં બધી અકોચડ આમની આમ પડી છે ને આ પડદાને પણ સાફ કરીને મૂકવાનું કહ્યું હતું પણ ધ્યાન દે તો ને બધું હું કરીશ ત્યારે થશે સીતા શું છે આ બધું યાર કેટલી વાર તને કહ્યું છે કે અહીંયા થોડીક સાફ સફાઈ કરાવી નાખ અથવા તો તું તારી જાતે કરી નાખ પણ કેમ નથી ધ્યાન દેતી તું એ થઈ જશે અને મારું ધ્યાન જે જગ્યાએ મારે આપવાનું છે ને હું તો આપું જ છું ત્યાં પણ તમારે પણ જે જગ્યાએ ધ્યાન આપવું જોઈએ ને ત્યાં જ આપો અચ્છા તો કે ને કઈ જગ્યાએ મેં ધ્યાન નથી આપ્યું આ બધી જગ્યાએ પરફેક્શન સાથે ધ્યાન આપું છું અચ્છા તો આ તમે ને મમ્મી જે વાત કરતા હતા માસાને પૈસા આપવાની એનું શું કર્યું ડિસાઈડ કરી લીધું તમે ફિક્સ છે તમારું હમ નક્કી કર્યું છે કે 3-3.5 લાખ રૂપિયા મારા એકાઉન્ટમાં પડ્યા છે અને બાકીના લોન કરાવીને આપણે મદદ કરીશું વાહ લોન કરાવીને પણ વેચાઈ જઈને પણ માસાને તો પૈસા આપવા જ છે ચલો કઈ વાંધો નહીં એક મિનિટ મારી વાત સાંભળો તમે માસાને પૈસા આપો ઠીક છે પણ આ આપણે જે ફ્લેટ લેવાની વાત કરતા હતા એનું શું થયું ફ્લેટ લેવા માટે મેં તને ક્યાં ના પાડી હતી મેં કહ્યું હતું ને કે ફ્લેટ લેવાના જ છીએ પણ આ તો શાળા સાહેબે મને કહ્યું કે હમણાં રહેવા દો જીજુ આ કંઈક સારી જગ્યા મળે પછી આપણે પડીશું એટલા માટે તો ફ્લેટનું બાકી રાખ્યું છે અને આમ પણ ફ્લેટ તો આજે નહીં તો કાલે એ તો થઈ જ જવાનો છે આ પ્રોપર્ટી તો ગમે ત્યારે મળશે પણ માસાને મદદ કરવી જરૂરી છે અને તું છે કે બસ તારા સપનાઓમાંથી બહાર નથી આવતી ના ના એક નહીં ચાલો કઈ વાંધો નહીં આ મારા ભાઈએ તમને ના પાડી એટલે તમે ફ્લેટનું અટકાવી દીધું પણ બીજું પણ કંઈક છે તમને ભૂલાઈ ગયું બીજું સીતા મને શું ભૂલાય છે યાર તું દર વખતે કેમ આવી જીત કરે છે અને આમ પણ કઈ ભૂલાતું હશે ને તો પણ બધી વસ્તુ સમયસર હાજર થઈ જ જશે તું મને સમય આપ થોડો ઘણો. અચ્છા ચાલો સમય આવે જ છે 10 દિવસ પછી
યાદ કરો અઠવાડિયા પહેલા આપણા બંને વચ્ચે વાત થયેલી. મેં તમને કીધું હતું કે મારે હાર કરાવવો છે અને મંગળસૂત્ર કરાવવાનું છે, અને તમે મને ગિફ્ટમાં ચેન પણ આપવાના છો. કીધું હતું. જો સીતા, એ આ વખતે નહીં અરેન્જ થઈ શકે. જો સોનાનો ભાવ બહુ વધી ગયો છે, અને આમ પણ જે પ્રમાણે તું બધી વસ્તુઓની માંગણી કરે છે ને, એ બધું શક્ય નથી. મારે વધારે પડતી લોન લેવી પડે ને તો પણ આ તો ભેગું થઈ શકે એમ જ નથી. એક કામ કરીએ, આપણે લોન નથી લેવી, પણ જે 3 થી 4 લાખ રૂપિયા તમારા અકાઉન્ટમાં પડ્યા છે ને, એના જેટલા ઘરેણા થાય એટલા મને કરાવી દો. પણ નથી. માસાને પૈસા નથી આપવાના. અરે પણ ઘરેણા કરાવીને શું કરવાની છે તું? હા, તને તારા પિયરિયામાંથી ઘણા બધા ઘરેણા કરાવીને આપ્યા હતા ને, તો શું કરે છે તું? પહેર્યું છે ક્યારે કઈ? અરે હંમેશા દર કામ પ્રસંગે ક્યાંય પણ બહાર જઈએ છીએ ને તો પણ ખોટા જ ઘરેણા પહેરે છે તું, અને વાતો કરે છે કે મને આ કરાવી આપો, પેલું કરાવી આપો. અરે માનું છું કે સોનું છે, ચાંદી છે, સંકટ સમયની સાંકળ છે, પણ સંકટ સમયની એને શોપ માટે ના પહેરવાના હોય. જોયું ને, માસાના કારણે તમે આજે મારી સાથે આર્ગ્યુમેન્ટ કરો છો. તમને વિચાર નથી થતો કઈ? અરે વિચાર થાય છે, મને માસાનો વિચાર થાય છે ને, એટલા માટે તારી સાથે આ રીતના વાત માસાનો કરું. જ વિચાર થાય છે. બૈરી તો મરી ગઈ છે ને ઘરમાં. કેવી વાત કરે છે તું? અત્યારમાં છે ને મને લાગે છે કે તારા વિચારો છે ને કે તારા કંટ્રોલમાં નથી રહ્યા. તને બસ દર વખતે હું ખોટો જ દેખાઉં છું, બાકી એવું કઈ નથી. કોઈને મદદ કરીશું ને તો સારી બાબત છે, એમાં કઈ ખોટું નથી. અરે ટેન્શન ના લો, મદદ હું તમને કરું. ચાલો, 4 લાખ રૂપિયા છે અને 5 લાખ આપવાના હતા. ઉપરથી મમ્મીએ તો પાછા વધારે પડતું પેલું કીધું છે કે આ 6 લાખ માંગે તો 6 લાખ આપી દે. 2 લાખ જે ઘટે છે ને એની હરાજી કરી નાખો. ચાલો મારી નથી હરાજી કરવી. મને વેચીને આપી દેજો એના પૈસા. અરે સીધા તું મારી સાથે ઝઘડો કરે છે? અરે નહીં, એવી બાબતમાં થઈને મારે પૈસા આપીને કઈ મહાન નથી થઈ જવું, પણ માસાને તકલીફના સમયમાં મદદ કરવી છે. અને તું છે કે હા કોઈને મદદ કરીએ છીએ એમાં પણ આડો હાથ નાખે છે. અરે માણસ છે કે એમ કે ના ના, હા કોઈનો ખરાબ સમય છે ને તો જાઓ તમે, હું તમારી સાથે છું. પણ નહીં, હા તને તો માત્ર ને માત્ર તારો સ્વાર્થ જ દેખાણો છે અત્યાર સુધી. સ્વાર્થની વાત નથી દેવા. આ ઘરમાં કાલે ઉઠીને આપણને તકલીફ પડશે ત્યારે શું થશે? અરે તકલીફ પડશે ત્યારની વાત ત્યારે છે ને, અને ત્યારે હું તને ક્યાં ના પાડું છું કે તકલીફ પડે ત્યારે હું પૈસાનું અરેન્જમેન્ટ નહીં કરી શકું. હું કરી દઈશ ને, ગમે ત્યાંથી પણ પૈસા માંગીને લઈ આપીશ. પણ તું અત્યારમાં મને માસાને મદદ કરવા દે યાર. મતલબ તમારો એ છે કે હું ટૂંકમાં મારી ખુશીઓ સાથે, મારી હેપીનેસ સાથે કોમ્પ્રોમાઇઝ કરું અને બધું જતું કરીને એડજસ્ટમેન્ટ કરીને હું તમારી ઈચ્છા પૂરી કરું કે માસાને પૈસા આપી દો પણ મને ઘરેણા નહીં મળે. અચ્છા, આ ઘરેણા તારી લાઈફમાં આવવાથી તને કઈ હેપીનેસ મળવાની છે? આ કઈ ખુશી આવી જવાની છે? મને કહીશ? તમે મને કીધું હતું કે મારો બર્થડે આવે ત્યારે તમે મને ગિફ્ટમાં આપશો. અરે બર્થડે માં ગિફ્ટમાં તને ખોટા ઘરેણા આપું તો પણ શું ફરક પડવાનો છે? તું જોયું? ખોટા ઘરેણા પહેરી લેજે ને એક દિવસ. વાહ, મારે ખોટા ઘરેણા નથી જોતા, બરાબર છે. અને માસાને પૈસા જો તમારે આપવા હોય તો પછી તમે મારી સાથે વાત જ નહીં કરતા ઘરમાં. હું તમને કહી દઉં છું. જો હા તું છે ને તારા મગજમાં જે ગાંઠ બાંધવી હોય ને એ બાંધી લે, મને કોઈ ફરક નથી પડતો. બાકી મારા માસાને મારે મદદ કરવી છે અને કરવાનો છું અને કરીશ જ. બાકી હા તારી કોઈ પણ વાતોથી હું ક્યારેય પીછેહટ નહીં કરું. હા, કેવી સીધ છે. ચાલો, ફ્લેટની ના પાડી જવા દીધું, ઘરેણાની ના પાડી જવા દીધું. દિવાળી પર તમે દુબઈ જવાનું કહેતા હતા, સ્વિટ્ઝરલેન્ડ જવાનું કહેતા હતા. એ ટૂરનું શું થશે? બધું બંધ થશે, બધું બંધ રહેશે. મારે જેને કોઈ દેખાડો કે કોઈ શોપ નથી કરવો. અને આમ પણ કોઈનું ભલું થતું હોય ને તો મારા માટે સ્વિટ્ઝરલેન્ડ કે અમેરિકા ગયા કરતાંય સારી બાબત છે. હું ફોડી લઈશ બધું. હા, તમે તો ફોડી જ લેશો ને. ટૂંકમાં મારે મારી લાઈફ જીવવાનું બંધ કરી દેવાનું છે. અત્યારે ઈરાદો તો તમારો એ જ છે ને. બંધ કરીશ તું તારો કકળાટ? માથું પાકી ગયું છે મારું. યારની એકનો એક લવારો કરે છે તે. માથું મારાથી જ પાકે છે તમારું. મમ્મી, ઘરે કોઈ નથી ને? ના સાગર, નથી, કોઈ નથી. કેમ? વાત કરી તમારી સાથે. તમને ખબર છે હું અત્યારે સરદારનગર ગયા મારી વસ્તુઓ લેવા માટે. ત્યાં મેં છોડો, મારે શું લેવા દેવા. ના ના, તું બોલ, શું કહે છે? છોડો ને હવે. પછી તમે સાગરને કહેશો અને સાગર મારા પર ગુસ્સો કરશે. અરે ભરોસો રાખ મારી પર, હું કોઈને કશું ના કેવું. તું કે મને શું વાત છે? કહું ને તો સાંભળો. આ તમારા પતિશ્રી એટલે કે મારા સસરા અને માસી બંને આજે સરદારનગર ઊભા હતા. મેં બંનેને મારી આંખે જોયા છે મમ્મીજી. હજુ પણ? હજુ પણ એટલે એ લોકો તો રોજ મળે છે. અને હવે તમને મનમાં એવો સવાલ પણ આવતો હશે ને કે હું એ લોકોને રોજ કેવી રીતે જોઈ જાઉં છું. તો સાંભળો, આ પપ્પા જ્યારથી છુપાઈને ઘરેથી બહાર નીકળવા લાગ્યા છે
ત્યારથી હું પણ પપ્પાનો પીછો કરું છું. મને છે ને તમારી ચિંતા છે મમ્મી. તમે બિચારા એકલા ઘરમાં આખો દિવસ બેઠા રહ્યો અને પપ્પા બહાર આવું બધું કરે છે. એટલે હું પપ્પાનો પીછો કરું છું. સારું કરું છું ને, સાચું કરું છું ને. ના, તારી વાત સાચી છે. તું જે કરે છે તે બરાબર કરે છે. મમ્મીજી બહુ ગંદુ લાગે છે મને. પપ્પાજી આ ઉંમરમાં આ બધા છી છી છી, રામ 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 રામ, આવું તો કઈ કરાતું હોય? હવે તારી વાત ઉપર મને પૂરેપૂરો ભરોસો થઈ ગયો છે. તે 3 થી 4 વખત મને કીધું અને એ છતાં પણ એ નથી મારું સાંભળતા. હવે તો જો એમની ચોરી હું રંગે હાથો કેવી પકડું છું. કેવી રીતે પકડશું? ઘરમાં બેસીને નહીં પકડે. મારો મતલબ છે મમ્મીજી, આપણે કોઈ માણસને રંગે હાથો પકડવું હોય ને તો એની પાછળ જવું પડે. એ વ્યક્તિ જ્યાં હોય ત્યાં રંગે હાથો પકડીએ ને તો આપણી પાસે પ્રૂફ આવે. જો હું હજુ તને પૂછું છું મીરા, તું સાચે સાચું બોલે છે ને? અરે મમ્મીજી, મને શું કામ ખોટું બોલીને કઈ મળવાનું? તમને ભરોસો ન હોય તો જાઓ, જઈને જોઈ આવો. ચાલો, આજે તો હું એમની ચોરી રંગે હાથો પકડું જ છું. મમ્મીજી, તમે ચોરી પકડવા તો જઈ રહ્યા છો, પણ ઢીલા નહીં પડે. તમે સ્ત્રી છો અને સ્ત્રી એક શક્તિ છે, ખબર છે ને? જરૂર પડે ને તો માસીને 2 ચડાવી દેજો, એટલે આજ પછી બીજી વાર આવું કઈ કરે નહીં. તું ચિંતા નહીં કર બેટા, હું આજે બરાબર પાઠ ભણાવું છું. જો હવે ધ્યાન રાખજો તમારું, કઈક માસી તમને 2 થપ્પડ ન મારે. દીપ્તિ, ખરેખર આ તારી બેન તને નફરત કરે છે ને એટલે જ મારે આ રીતે રસ્તામાં તને મળવું પડે છે. અને હું તો તારો છે ને ખરેખર આભાર માનું એટલો ઓછો કે તે મારી મદદ કરી અને મને બાંયધરી આપી કે તું મને પૈસા આપીશ. અરે જીજાજી, તમે ટેન્શન શેનું કરો છો? તમારું કામ થઈ જાય એટલે બસ, અમારે બીજું શું જોઈએ? હવે ટેન્શન કરશો નહીં. તમે તમારે શાંતિથી તમારું જે કામ હોય એ પૂરું પાડો. દીપ્તિ, કહેવામાં તો તું મારી સાળી થાય છે. ખરું કહું ને તો મારે તારી મદદ કરવી જોઈએ, એને બદલે આજે તું મને મદદ કરી રહી છે. ખરું કહું ને દીપ્તિ, હું તારો જેટલો આભાર માનું ને એટલો ઓછો છે. અને હું તો એમ કહું છું, આ શું ચાલે છે? મને ખબર જ હતી કે તમારા બંને વચ્ચે કઈ તો રંધાઈ જ ગયું છે. આ છાના મના તમે 4 રસ્તા વચ્ચે શું કરો છો મળીને? શું સાબિત કરવા માંગો છો બહાર? સોનાલી, તું ખોટું વિચારી રહી છે. તારા મગજમાં જે પિક્ચર ચાલે છે ને એવું કંઈ જ નથી. હું ખોટું વિચારી રહી છું? મને વહુએ કીધું એ બરાબર જ છે, હું ખોટું નથી વિચારતી. બેન, જરૂરી નથી કે જે નજરે જોયું એ સાચું હોય. પેલા મારી વાત તો સાંભળ. આમ આવું ખોટો આડ ના લગાવીશ તું અમારી પર. તો તમે આ રીતે રસ્તા વચ્ચે શું સંતાઈ સંતાઈને રોજ મળો છો? જો સોનાલી, તું મારી વાત સાંભળ. તું અત્યારે આ રસ્તા વચ્ચે છે ને આવું બધું બોલીને આ તમાશો નહીં કર. અને હું તમાશો તમે લોકો કરો છો, લોકોને બતાવો છો. હવે છાન ગપાટિયા કરી કરીને તમે લોકોને બતાવો છો. અરે પણ તું શાંતિ રાખ, મારી વાત સાંભળ પછી તું બોલ. તું જેવું ધારે છે એવું કંઈ નથી. અરે મારે રૂપિયાની જરૂર હતી એટલે મેં આની પાસે મદદ માંગી અને એ બિચારી તો મને રૂપિયા આપવા માટે તૈયાર થઈ છે. બીજું કંઈ છે નહીં. એટલે તારા મગજમાં જે વિચારો ને બધા કાઢી નાખ. શું તમને રૂપિયાની જરૂર પડી અને તમે આની પાસે રૂપિયાની મદદ માંગો છો, એ બી મારાથી સંતાડીને? પણ બેન, શું થઈ ગયું? જીજાજીએ મારી પાસે મદદ માંગી અને મેં એમની મદદ કરી, એમાં શું વાંધો છે તને? એક સંબંધી સંબંધમાં કામ નહીં આવે તો કોણ મદદ કરશે એમની? સોનાલી, શું મનમાં આવે એવું બોલે છે? થોડીક તો શરમ કર. આ તારી બેન છે, કોઈ પારકી નથી. બેન છે તો આ રીતે રસ્તામાં મળવાનો હોય બંને વે? અરે તને મેં 1000 વખત કીધું કે મારે પૈસાની જરૂર હતી. મેં એને વાત કરી, તેણે મને પૈસા આપવા માટે રાજીપો બતાવ્યો. અરે પૈસાનું તો એક બહાનું છે. તમને શું પૈસાની જરૂરત પડી ગઈ? પૈસાનું બહાનું કરીને તમે રોજ મળવા માંગો છો આવી રીતે? બસ હવે તું બંધ થઈ જાય ને તો વધારે સારું છે. તું આને સમજાવ તારી બેનને કઈ. શું સમજાવું જીજાજી? તું તો ચૂપ જ રહે છે. અરે તારી મતી મારી ગઈ છે. જરૂરી નથી કે તે જે જોયું એ સાચું હોય. પહેલા મારી વાત તો પૂરી સાંભળ. આમ શું આવીને ગરમ થઈ ગઈ છે? તું તો ચૂપ જ રહે છે. અમારા બંનેની વાતમાં તારે કોઈ બોલવાની જરૂર નથી. મારે તારું કઈ સાંભળવું નથી. અરે પણ અરે મને ખબર જ હતી કે લગ્ન પહેલાથી તમારી દાનત આની પર જ હતી. અરે પણ કેવી વાત કરે છે? કોઈની વાત સાંભળવી નથી અને તારા મગજમાં એવું બોલ્યા રહે છે. તને કઈ શરમ આવે છે? તું શું બોલે છે? હું તમને હવે બરાબર ઓળખી ગઈ છું કે તમે કઈ જાતના માણસ છો, સમજ્યા તમે? અરે પણ સોર સાંભળ તો ખરી થોડું. મારે તારી કોઈ વાત નથી સાંભળવી.
દીપ્તિ એક કામ કર, આ છે ને આ અજડ બુદ્ધિની છે, અત્યારે કોઈ વાત નહીં સાંભળે, અને આમ જો આજુબાજુમાં લોકો સાંભળશે ને તો આપણી આબરૂ જશે. એક કામ કર તું. આજુબાજુમાં લોકો સાંભળે તમારી આબરૂ નથી જતી, તમે આમ છાનકા પાટિયા કરો છો. અરે હવે બંધ થા, તું ચાલ ઘર ભેગી થા. દીપ્તિ અત્યારે તું આને છોડ, ચાલ ઘરે ચાલ, ચાલ ઘરે. શું છે આ બધું? એ બધું જે હોય છે. છે શું આ બધું? શેની વાત કરો છો? લાખ રૂપિયાનો ફોન છે, તૂટી જશે ને તો બીજો લેવાશે નહીં, હા, સમજ્યા? તે મેં જ લઈ દીધો છે, બાજુવાળા આવી નથી લઈ દીધો. તોડી નાખો, બીજો લઈ આવશું. તોડી નાખો. જ્યારે જુઓ ત્યારે બસ તને શાંતિ કેમ નથી મળતી? તમને શાંતિ કેમ નથી મળતી? રૂમમાં આવો ને ચાલુ પડી જાવ છો. એટલે તારા કામ આપણા લખણ જે વર્તાવ્યા વગર તમે રહેતા નથી ને, એટલા માટે તમારી ઉપર ગુસ્સો કરવો પડે છે. શું થયું પતિદેવ? એકવાર તને નાક વાઢીને કીધું તું ને કે તારે છે ને મમ્મીને માસી વાળી વાત કઈ પણ કરવાની નથી. હા. છતાં પણ તું એક વાતમાં માનતી કેમ નથી? જો હાથ નહીં ઉપાડતા સાગર, મારા પર હાથ ઉપાડશો ને તો આપણું ઘર ભાંગી જશે, અને હું એવું બિલકુલ નથી ઈચ્છતી કે તમે મારા વગર દુખી થાવ, સમજ્યા? વાહ, જાણે તું તો મારા વગર દુખી થતી જ નહીં હોય કોઈ દી. જો મારો કોઈ વાંક નથી. આજે હું સરદારનગરમાં વસ્તુઓ લેવા માટે ગયો હતો, અને ત્યાં પપ્પા અને માસી ઊભા હતા. એમાં મારો શું વાંક? સરસ. આ બધી વાતમાંથી છે ને મને એક વાત સમજણ નથી આવતી. એ જ ને કે પપ્પા અને માસી બહાર શું કામ મળે છે? ધેટ્સ ધ ક્વેશ્ચન. એ નહીં કે જ્યાં પપ્પા અને માસી મળે છે ત્યાં જ કેમ તું લૂંટાણી હોય છે? ત્યાં જ કેમ તારા આ કેવાય હમણાં કંઈક મારે ત્યાં જ હું કામ હોય છે તું? હું નથી હોતી. ઘણી વાર તો મને એવું લાગે છે કે તું માસી અને પપ્પાનો પીછો કરતી હોય. પીછો? સિરિયસલી? હા, તો એવું જ થયું ને, કારણ કે જ્યાં માસી અને પપ્પા ભેગા થયા ત્યાં ભૂતની જેમ તું પહોંચી જ ગઈ હોય. એવું તો નથી ને કે તમારા પપ્પા અને માસી જાણી જોઈને મને બતાવવા માંગતા હોય, એટલે હું જ્યાં હોય ત્યાં એ લોકો આવતા હોય. હે અક્કલ મઠી, અક્કલ છે કે નહીં તારામાં? જો સાગર, તમે મારા પર ગુસ્સો કરીને કઈ નહીં મેળવી લો, સમજ્યા? તમારે કેવું જ હોય ને તો તમારા પિતાશ્રીને સમજાવો. તો તે તારું આ મોઢું બંધ થતા નથી આવડતું તને? દાસુ બંધ રાખ ને તારું. જો તમે વધારે પડતું બોલશો ને તો હું મારા પપ્પાને ફોન કરીશ. કરી દે અત્યારે ને અત્યારે કરી દે તું. એને ખબર પડે ને કે મારા ઘરનું રતન કેવું છે. એને ખબર પડી જશે કે તમારા પપ્પા કેવા છે. બીજાના ઘરના રતનની જે વાત કરો છો ને તો સાંભળો, તમારા પપ્પા એકદમ એક શબ્દ નહીં બોલતી. ઊંધા હાથની પડી જશે તો ડાકું પડી જશે. તો સમજાવો એમને. મને શું છે, મેં તો જોયા એટલે કહ્યું. અને મમ્મીજી વારંવાર પૂછ્યા કરે એટલે હું એમની કાલ સવારે કોઈ તને કઈ પણ પૂછી લેશે, આપણા વિશેનું કઈ પૂછી લેશે, આપણી પ્રાઇવેટ વસ્તુ પૂછી લેશે, એ બધું કહી દઈશ. બુદ્ધિ વગરના છો તમે. જે કહેવાતું હોય કહેવાનું હોય, બાકી બધું તો પછી મોઢા પર તાળું રાખ ને. જો સાગર, તમે સમજતા નથી. તમારા પપ્પા બગડી ગયા છે. અરે સમજતી તું નથી. કઈ વસ્તુ કઈ રીતે ચાલતી હોય એને કઈ રીતે બતાવે તમે છે. સીધી રીતે વાત કરો ને તો હું કરું, બાકી નહીં કરું. હું સીધી રીતે જ વાત કરું તો છું. સાંભળો મારી વાત. આ તમારા પપ્પા ચરિત્ર એટલે કે સારા માણસ નથી અને નથી. મને તો શરમ આવે છે કે એ મારા સસરા છે અને આ પપ્પા આવું કરે છે. તમે તો આવું કઈ નથી કરતા ને? ના હું પણ એવું જ કરું છું રોજ છે. પકડાતા સોમવારની અલગ, મંગળવારની અલગ, બુધવારની અલગ, અઠવાડિયાની અલગ. છી, શરમ આવે છે મને તમારા કેરેક્ટર પર. દૂર રહ્યો. સરસ. વિશ્વાસ વગરની. હું શું કહું છું, મમ્મી કઈ બોલ્યા તમને પપ્પા વિશે? ના તું જાણી લે બધું. ઢઢો બહુ રહ્યો જાણવાનો બધો. જ્યાં સુધી બધું જાણી ન લે ને ત્યાં સુધી આ જે મનની અને પેટની જે ભડાસ છે ને પૂરી નથી થતી તારી. મને શું પડી છે, મારે શું લેવા દેવા? દુનિયામાં જેટલા ખરાબ લોકો છે એ પોતાના કર્મો કરી રહ્યા છે ને. હું તો સારી માણસ છું. હું તો મારા રૂમમાં મારો ફોન લઈને બેઠી હતી. ખબર છે કેવી સારી માણસ છે તું. ફોન લઈને બેઠી છે. જો મેરા ચોખ્ખા શબ્દમાં કહી દઉં છું, ઘરના ઝઘડા મને છે ને બિલકુલ પસંદ નથી. તું છે ને નાની એવી વાતને આમ ખેંચીને લાંબી ન કર. ને મમ્મીને છે ને મન ફાવે એવું કહેવાનું કઈ જરૂર નથી. વાવ! જેને ઘરમાં ઝઘડા ગમતા નથી એ પોતે ઝઘડા કરી રહ્યા છે તારા કારણે.
ચોંટાડી. મમ્મી, તમે આવ્યા ત્યારના રડ્યા કરો છો. શું થયું છે? તમે કઈ વાત કરશો કે નહીં મને? અરે મમ્મી કાંઈક તો બોલો. મમ્મી, શું પ્રોબ્લેમ થઈ છે? મને વાત કરો ને. હું બેઠો છું ને અહીંયા, આપણે બધી સમસ્યાનું સમાધાન લાવી દઈશું. પણ તમે છે ને રડતા બંધ થઈ જાઓ. પહેલા રડો છો શું કામ તમે? જે હોય તે વાત તો કરો. હા મમ્મી, શું થયું છે? દીકરા આ તારી માસી શું કર્યું માસીએ? આપણે માસાને પૈસા આપ્યા હતા ને, હા 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 મેં તમને વાત કરી હતી કે હું 2-3 વાર માસાને મળી છું. હા. તો તારી માસી મારી ઉપર આરોપ લગાવી રહી છે કે હું તારા માસા સાથે. અરે હા શું વાત કરો છો? માસી આટલી ગંદી વાત વિચારી કેવી રીતે શકે? હા દીકરા, આજે તો એ ના બોલવાના શબ્દો બોલીને જતી રહી. હા શું મમ્મી, છે? ખુલાસો કરવો જોઈતો હતો ને કે માસા તમને શું કામ મળી રહ્યા છે? તમે શું કામ એમને મળવા જઈ રહ્યા છો? દીકરા, મેં તારી માસીને ઘણું સમજાયું કે તું જે જોઈ રહી છે એ સાચું નથી, આંખે જોયેલું સાચું નથી હોતું. પણ એણે મારો એક શબ્દ ના સાંભળ્યો અને મારી ઉપર હાડ ચડાયો કે હું તારા માસા સાથે. મમ્મી, કુલ ડાઉન મમ્મી. આમાં તમારો કઈ વાંક તો નથી ને? તો પછી તમે શું કામ ને આ બધું માથે લઈ રહ્યા છો? આપણે તો મદદ કરી છે ને, કોઈની સેવા કરી છે ને. સેવા કરી છે પણ મેં તમને પહેલા જ કીધું હતું આમાં વાંક છે ને તમારો પૂરેપૂરો છે અને હવે રડવા બેઠા. મેં તમને પહેલા કીધું હતું કે માસાને પૈસા નથી આપવાના. શું જરૂર હતી એને પૈસા અપાવડાવવાની? સીધા પૈસા આપ્યા એ બાબતે ઝઘડો નથી અહીંયા. તું છે ને બધી વાતને ઊંધી ચીંધી નાખે. જે થયું છે ને એ પ્રોબ્લેમ સોલ્વ કરવાની કોશિશ કર. પૈસા એને આપવા ગયા ત્યારે માસાને મળવું પડ્યું ને મમ્મીને. મળવા ગયા જ ના હોત તો કઈ પ્રોબ્લેમ થાત? આ તો પહેલા જેવું થયું છે કે ઘરના ઘંટી ચાટે ને પાડોશીને આંટો. તો શું કરવું? હા, માસાએ કઈ કરી લીધું હોત તો, ઊંધા જતું પગલું ભર્યું હોત તો? તો હવે માસીને કોણ સમજાવશે? તમે સમજાવશો? માસીને કોણ સમજાવશે એ જ મને નથી સમજાતું. પણ માસીના મનમાં આટલો ખરાબ વિચાર આવ્યો ક્યાંથી? એ જ મને નથી સમજાતું. પોતાની સગી બહેન માટે કોઈ આવું કઈ રીતે વિચારી શકે? વિચારી શકે કે ના વિચારી શકે, પણ મને તો લાગી છે કે આ માસીના પેટમાં પણ કંઈક પાપ છે, અથવા તો કોઈ કે છે ને એમના મગજમાં આ બધા ઢૂસા ભરાવ્યા છે. નકર માસીને કેવી રીતના ખબર હતી કે મમ્મી અને પપ્પા મળી રહ્યા છે અને બધી વાતચીત કરી રહ્યા છે? એ પણ સાચી વાત છે. પણ દેવાંગ, આ વાત ઉપર આપણે ચૂપ તો ના જ રહેવું જોઈએ. કેમ કે મમ્મી ઉપર આ ઇલ્ઝામ બહુ ખોટો લાગ્યો છે. એના માટે આપણે નહીં લડીએ તો કોણ લડશે? સાચી વાત છે તારી. આમ પણ માસીએ મમ્મીનું આમ જોવા જઈએ ને તો અપમાન જ કર્યું કે. સાચી વાત છે. બધાની વચ્ચે માસીએ આવું બધું બોલ્યા તો મમ્મીની શું ઇજ્જત રહે હશે? મમ્મી શું કહ્યું હશે? જો મમ્મી, તમે જરાય રડો નહીં. અમે લોકો તમારી સાથે છીએ ને. અને આમ પણ હું છે ને માસા ઘરે હશે ને ત્યારે જ જઈશ અને માસાની પાસે જ બધી મોકા કબૂલાત કરાવડાવીશ અને કેવડાવીશ કે તમે શું કામ મળતા હતા મારા મમ્મીને. બધી વાતની કબૂલાત કરો અહીં. મેં ઘણો પ્રયત્ન કર્યો દીકરા, મારી બેનને સમજાવવાનું, પણ એને મારી એક વાત ન માની. અરે એક ચરિત્રનું પ્રમાણ એક સગી બેનને આપવું પડે તો એ કઈ હદ સુધી વાત થઈ ગઈ ખબર પણ છે? સ્ત્રી થઈને સ્ત્રીની વાતને નથી સમજી રહી. અને આમ અને પણ એના પોતાનો હસબન્ડ છે ને માસા તો એને એના ઉપર વિશ્વાસ નથી, એની સગી બેન ઉપર વિશ્વાસ નથી. કઈ પણ વિચારી લેવાનું. એટલા માટે તો હેરાન થઈ રહ્યા હોય ને માસા. આમ પણ અત્યાર સુધી માસાએ ઘણો નફો કર્યો હતો. કેમ ઘરમાંથી એક પણ રૂપિયો ના મળ્યો? કારણ કે આ માસીનો સ્વભાવ જ પહેલેથી આવો છે અને એના કારણે તે બિચારા માસા પીસાઈ રહ્યા છે. આવી રીતના શંકા કરી. હા, તું વિચાર કર ને, આમાં મમ્મીએ શું સમજવાનું રહ્યું છે? પોતાની બેનને જાતિ કરવી કે પછી બનાવીને? જો મમ્મી, તમે જરાય ચિંતા ના કરો અને રડવાનું બંધ કરી દો, ઠીક છે? અને અમને તમે વાત કરી દીધી ને એટલે બસ જે હશે એ દેવાંગ જોઈ લેશે. મમ્મી, હું હમણાં જ જાઉં છું ને. તમે શું કામ ચિંતા કરો છો? અને આમ પણ ત્યાં જઈશ ને એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરીને આપીશ. પણ મમ્મી, હું જાવે પેલા પ્લીઝ તમે રડવાનું બંધ કરો ને. આવી રીતના રડોયા કરવાથી આમાં કઈ ઉકેલ નહીં આપે. તમે કહો, જો રડવાથી આનું સમાધાન આવતું હોય તો હું પણ રડું અને સીધા પણ રડવા લાગે. બોલો. ના ના મમ્મી હમણાં શાંત થઈ જશે. મમ્મી બી સ્ટ્રોંગ. દેવાંગ જશે હમણાં. અને એવું લાગે તો આપણે બંને જઈએ અત્યારે સાથે. નહીં, કે તારું કઈ કામ નથી. હા, જોયું નહીં? મમ્મી એકલા ગયા હતા તો શું થયું? એમના ઉપર તો કીચડ ઉછળ્યું જ છે. હું નથી ઈચ્છતો કે કાલે ઉઠીને કોઈ એમ પણ કહે કે આપણે બંને જણા ત્યાં લડવા ઝઘડવા માટે ગયા હતા. કારણ કે જે લોકોને પોઈન્ટ બનાવવા છે એ લોકો આવી જ બધી વાતો કરશે.
જો મમ્મી, હું ત્યાં જઈને જે કંઈ પણ કહીને આવું ને એ માન્ય રાખવું પડશે. આખરે સંબંધ સુધરે તો સુધરે, બાકી બગડતો હોય તો ભલે બગડી જતો. મને કઈ ફેર નથી પડવાનો. બાકી આ શું, મમ્મીને મન ફાવે તે કહી દેવાનું એટલે? સાચી વાત છે. એમ પણ આવા સંબંધની શું જરૂર છે આપણે મમ્મી કે જે તમારા ચરિત્ર ઉપર આંગળી ઉઠાડે? એના કરતા બેટર છે કે આપણે આવા સંબંધોથી દૂર જ સારા. ધરમ કરવા ગયા ને દાડ પડી એવું થયું છે. હમણાં જ તે લોકોને જોઈ લઉં છું. હા, તું મમ્મીનું ધ્યાન રાખજે. ઠીક છે, સંભાળીને જજો. હા. તું શું કામ આવ્યો છે અહીં? જોવા આવ્યો છે કે તારા માસા માસી લડી લડીને મરી ગયા કે જીવે છે? અરે પણ તું શાંતિ રાખ ને. શું શાંતિ રાખું? બસ બંધ થઈ જા. જવાબ બેસ બેટા યાર. હસીબ, તમારા મનમાં હજી કંઈ પણ હોય તો બોલી દો. કારણ કે આ તમે છે ને અધૂરી વાત જ સાંભળી છે. અને કદાચ કોઈકે કંઈક કહ્યું હશે કે તમે કોઈક જગ્યાએ કંઈક જોયું હશે ને એના આધારે ત્યાં બધું વિચારી રહ્યા છો. પણ આજે છે ને હું જ્યારે સાચી અને હકીકતની જાણ કરીશ ને તમને, ત્યારે તમારી આંખે જે આ પટ્ટી બાંધેલી છે ને એ પટ્ટી ખુલતાની સાથે જ બધું જ ચોખ્ખું દેખાવા લાગશે. શેની પટ્ટી? કઈ પટ્ટી? તારા માસા અને તારી મમ્મીને મેં રસ્તા વચ્ચે જોયા છે, હાથમાં હાથ નાખતા ઊભા રહેલા હતા. અને તું કહે છે કે મને ભૂલચૂક થાય છે? તું શું કહેવા આવ્યો છે મને અહીંયા? હે માસી, હકીકતની જાણ ના હોય ને તો આટલું બધું બોલાય નહીં. અને આમ પણ કોના ઉપર શક કરી રહ્યા છો તમે? હા, તમારા પતિની આગળ. હા, કે જેની સાથે તમે આટલા વર્ષોથી રહો છો, આ લગ્ન પછીનું આટલું જીવન તમે ગુજાર્યું છે. શું તમને એના ઉપર પણ જરાય ભરોસો નથી? આ જોયું છે ને એટલે શક કરું છું. હું એમને શક નથી કરતી. અચ્છા, તો શું જોયું હતું તમે? કે મારા મમ્મી અને મારા માસા હાથમાં હાથ નાખીને બધી વાતો કરી રહ્યા હતા. પણ શું વાત હતી અને કઈ વાત હતી એ પૂછ્યું ક્યારે? કે એ પૂછવાનો સમય જ નથી રહ્યો તમને? આવી રીતે રસ્તા વચ્ચે હાથમાં હાથ નાખીને ઊભા રહેવું આ સારી વસ્તુ કહેવાય? કઈ ખોટું નથી આમાં. કારણ કે આની પાછળનો આદેશ નહોતો મારા માસાનો ખોટો કે નહોતો મારા મમ્મીનો ખોટો. માસા શું કામ મારા મમ્મીને મળતા હતા એ વાતની જાણ એટલા માટે કરી રહ્યો છું. કારણ કે તમે છે ને જે મારા મમ્મી ઉપર ને બિચારા માસાને કે જેનો કઈ વાંક નથી ને એના ઉપર આ બધા આરોપો નાખી રહ્યા છો ને એટલે ખુલાસો કરવા આવવો પડ્યું. બાકી તમારા ઘરે અહીંયા તમારું મોઢું જોવાનો મને પણ કોઈ શોખ નહોતો. અમારા માસા એટલા માટે મારા મમ્મીને મળતા હતા કારણ કે છેલ્લા ઘણા સમયથી માસાને ધંધામાં ખોટ જઈ રહી છે. હા, તમને લોકોને આ વાતની જાણ નથી થવા દીધી. તમારા ખર્ચાઓ, તમારું જે કંઈ પણ રાબેતા મુજબ ચાલતું હતું ને ઘરમાં, એ બધા રૂપિયા ક્યાંથી આવ્યા છે ખબર છે? હા, માસાએ મારી પાસેથી 5 લાખ રૂપિયા ઉછીના લીધા છે. અને હા, એ માણસને એટલું બધું ટેન્શન હતું, માથા ઉપર એટલું બધું પ્રેશર હતું ને કે તમારી આગળ તો ના કહી શક્યા. પણ એમણે મારા મમ્મીને પોતાના સમજે અને એમની આગળ બધી વ્યથાઓ કહી. કારણ કે જો તમને વાત કરી હોત ને તો તમે લોકો પણ એ જ ધંધો કરત જે અત્યારે કરી રહ્યા છો. ધંધામાં ધ્યાન આપવું હતું ને ધંધામાં નફો ગયો ત્યાં સુધી તો બરાબર હતું. પણ ધંધામાં જ્યારે ખોટ ગઈ ને ત્યારે એની બાજુમાં ઊભા રહેવા માટે તમે કોઈએ એને સાથ કે સહકાર ના આપ્યો. અને એટલા માટે જ માસાએ આ વાત છુપાવી અને મારા મમ્મીને બધી વાત કરી જેથી કરીને બહારથી જે કંઈ પણ મદદ મળે ને એ મદદ લઈ શકે. આટલું બધું તમે એકલાએ સહન કર્યું? તમે જરૂરી પણ નહીં સમજ્યું કે મને આટલી પણ તમે વાત કરી શકો? કેમ? તને ખબર છે હું તને વાત કરતે ને તું મારી વાતનો વિશ્વાસ ન કરતે. કારણ કે તારા બેન પ્રત્યે છે ને નફરત હતી એટલે મેં નથી કરી. અને રહી વાત આપણા દીકરા સાગરની, તો સાગર હજુ એના કામ ધંધે લાગ્યો છે. હજુ એ મામૂલી નોકરી કરે છે. એને ટેન્શન આપું ને તો એનું ધ્યાન પણ કામમાં ના લાગે અને 5-50 રૂપિયા ઘરમાં આવતા હતા ને એ પણ અટકી જાય. એટલે મેં કોઈને નતું કહ્યું. હા, માસા તો કોઈને વાત ના કરી શકે પણ સૌથી મોટી ભૂલ તો તમારી હતી. અરે પત્ની થઈને તમે તમારા પતિની વ્યથા ના સમજી શક્યા. અરે પતિ કામે જાય છે, શું કરે છે, એના મગજમાં શું ચાલી રહ્યું છે, શું નથી ચાલતું, આ બધી જવાબદારીઓ એક પત્નીની બને છે કે એને ઘરે આવે ને તો શાંતિથી બેસાડીને પૂછે. પણ નહીં, તમે ક્યારે આટલું મહત્વ આપ્યું જ નથી માસાને.
તો પછી કેવી રીતે? હા, સવાલ પૂછવાના હકદાર તમે કેવી રીતે બન્યા છો? માસી, કોઈ વાત જણાવે કે પછી આપણને જે આંખે દેખાઈ જાય ને એ બધું સત્ય નથી હોતું. ક્યારેક જો સમજ્યા વગર કઈક નિર્ણય લઈએ ને તો આવું થતું હોય છે ઘરમાં. ખરી વાત છે. અને તને મગજમાં એક જ સવાલ છે ને કે મેં દીપ્તિના હાથ પકડ્યા હતા. અરે હું એનો આભાર વ્યક્ત કરતો હતો અને એનો આભાર વ્યક્ત કરી હાથ પકડતો હતો કે આજે તે મને હેલ્પ ના કરી હોત ને તો આજે હું ક્યાંય ન રહે. બસ આ વાત તે મગજમાં લઈ લીધી કે હાથ પકડીને ઊભા હતા. પણ સાચી વાતની સમજણ હવે તને થઈ ગઈ ને? હવે તો તારા મગજમાં બેઠું છે ને? હું જાણું છું કે જાણતા અજાણતા માંથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે, પણ મારી આ ભૂલને હું સુધારવા માંગુ છું. તો આનો એક જ રસ્તો છે. તારે તારી ભૂલ સુધારવી હોય ને તો મારી પાસે માફી માંગવાની કે ભૂલ સુધારવાની જરૂર નથી. તારે દીપ્તિ પાસે જવું પડશે અને એની માફી માંગવી પડશે, કારણ કે તે એને કડવા વેણ કીધા છે. તમારી વાત સાચી છે. હું દીપ્તિની ગુનેગાર છું અને મારે દીપ્તિ પાસે માફી માંગવી જ જોઈએ. હાસી, માફી માંગો કે ના માંગો એનાથી કોઈ પ્રશ્ન નથી, પણ તમને ખબર છે મારા મમ્મીના મનમાં કેવી ઠેસ વાગી છે? અરે બિચારા ખુશે ને ખુશકે રડતા હતા, એટલા માટે મારે અહીંયા આવવું પડ્યું. આખરે ગમે એમ તોય તમારી બેન હતી. માની લો ને કે તમારે અને માસાને નથી બનતું, તો આખરે તમને તમારી બેનની વાતનો તો વિશ્વાસ હોવો જોઈએ ને. એનોય તમે વિશ્વાસ ના કર્યો, એની વાત પણ ના સાંભળી અને અહીંયા આવ્યા તો 5 માણસની વચ્ચે અડધૂત કરીને કાઢી મૂક્યા. બેટા, આ તારી માસી વતી હું તારી માફી માંગુ છું અને તારી મમ્મીને જે મનમાં દુઃખ થયું છે ને એનો હવે એક જ રસ્તો છે. તું દીપ્તિના ઘરે જા અને એની માફી માંગી લે અને એને શાંત કર અને એને સાચી વાત સમજાવ એટલે એ શાંત પડે. ના ના, તમારી વાત સાચી છે. હું દીપ્તિને જરૂરથી મનાવીશ, કારણ કે હું અહંકારમાં આવી ગઈ હતી. મને સાચા ખોટાનું કઈ ભાન જ નહીં હતું. દીકરા, હું સજાને પાત્ર છું. હું દીપ્તિની સાચા દિલથી માફી માંગવા માંગુ છું. હા બેટા, હવે તું તારા ઘરે જા, એના બેનને મળી લેશે અને ત્યાં ખુલાસો કર્યો ને એ બહુ સારી વાત કરી બેટા. નહીં તો આને તમારું મગજ પૂરું કરી દીધું હતું. સોરી. ક્યાં છે મારી બેન દીપ્તિ? મારે અત્યારે જ એને મળવું પડશે. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. હવે હું 5 મિનિટ પણ અહીંયા બેસવા નથી માંગતી. મારે મારી બેન પાસે જવું છે. ક્યાં છે મારી બેન દીપ્તિ? સાંભળ, દીપ્તિ તો એના ઘરે જ છે, પણ તારે એકલી નથી જવાનું. આ મીરાઓ છે ને, મીરાઓને સાથે લેતી જા, કારણ કે આ જે કઈ બન્યું છે ને એનો પૂરેપૂરો વાંક મીરાનો છે. એટલે મીરાને પણ માફી માંગવી પડશે, સમજી ગઈ? એટલે તું જા, મીરાને લઈને એના ઘરે જા. ના, તમારી વાત સાચી છે. હું જેટલી ગુનેગાર છું એટલી પણ મીરા પણ ગુનેગાર છે. હું મીરાને લઈને જ જઈશ. ઠીક છે બેટા, તું પણ હવે તારા કોઈ કામ હોય એ બતાવ. ઠીક છે માસા, હું પણ નીકળું છું. અને સોરી, આ વધારે કઈ બોલાય ગયું હોય તો. ના બેટા, તું તારી જગ્યાએ રાઈટ જ છો, કોઈ વાંધો નહીં. ચલો, જય જય શ્રી શ્રી કૃષ્ણ. તમે લોકો હવે કઈ બાકી રહ્યું છે સંભળાવવામાં? તો પાછા સંભળાવવા આવી ગયા તમે લોકો? બેન, આમાં ખરેખર મારી જ ભૂલ છે. એના માટે જ હું સાચા દિલથી તારી માફી માંગવા આવી છું. મેં તારી સાથે અને તારા જીજાજી સાથે જે ખોટું વર્તન કર્યું તો હું ખરેખર પાપની ગુનેગાર બનું છું. એટલે હું સાચા દિલથી આજે તારી માફી માંગવા આવી છું અને આશા છે કે તું મને માફ પણ કરી દેશે. સોનાલી, તે કહી દીધું અને હું તને માફ કરી દઈશ. તે દિવસે મેં તને કેટલું કહ્યું કે મારી વાત સાંભળ, પણ તું મારી વાત સાંભળવા તૈયાર જ નહોતી. માસી, હું કઈ બોલું? જો આ બધી વાતની ગુનેગાર હું છું. માસી, સાચું કહું ને તો મને તમારા લોકો પર ઘણા સમયથી ગુસ્સો હતો. તમને ખબર હોય કે ન, પણ મારી નાની બેન પ્રિયા દેવાંગભાઈને બહુ પસંદ કરતી, એમની સાથે લગ્ન કરવા. પણ ત્યારે તમે લોકો માન્યા જ નહીં. ત્યારથી એ વાતનો ગુસ્સો મારા મનમાં અત્યાર સુધી હતો. હું હંમેશા એવું જ ઈચ્છતી હતી કે મારી બેનના બધા સપનાઓ પૂરા થાય, એ તમારા ઘરમાં તમારા દીકરાની વહુ બનીને આવે, કારણ કે એ દેવાંગભાઈને પ્રેમ કરતી હતી. પણ ખબર નહીં તમે લોકોએ શું વિચારીને ના પાડી અને એ વાત મારા મગજમાં લાગી ગઈ. અને હું ત્યારથી રાહ જોતી હતી કે જ્યારે મને મોકો મળશે ત્યારે જરૂરથી બદલો લઈશ આ વાત.
ખરેખર આમાં તમારો કોઈ વાંક નથી માસી. આ મારી ઈર્ષા છે જે મેં મમ્મીને આવીને બધી ખોટી ખોટી વાતો કરીને ચડાવી. હું જ મમ્મીના કાન ભરતી રહ્યા ત્યાર સુધી કે માસી અને પપ્પાની વચ્ચે કઈ અડો કે માસી અને પપ્પાની વચ્ચે કઈ આવડા સંબંધો છે. માનું છું માસી કે મેં જે કર્યું ને એ બહુ ખોટું છે. મને સજા મળવી જ જોઈએ. પણ ગુસ્સામાં આવીને આ બધું મેં જ કર્યું છે. દીકરા, હું સમજુ છું કે તારી ઈચ્છા પૂરી ના થઈ કે તારી બેનના લગ્ન મારા દીકરા સાથે કરાવતા, પણ જરૂરી નથી કે એ ના થયું એના લીધે તું માસી ઉપર આડ લગાવે. તને એકવાર પણ વિચાર નહીં આવ્યો કે તું આ શું વિચારી રહી છે? શું સ્ત્રી અને પુરુષ એક સાથે ભેગા થઈને વાતચીત કરે એટલે એનો મતલબ એવો છે કે એ બંને વચ્ચે આડા સંબંધ છે? નહીં માસી, એવું કઈ જ નથી. મારી ભૂલ હતી કે અત્યાર સુધી હું આવું બધું વિચારતી હતી અને હું આ લોકોને આવું ખોટું ખોટું ચડાવતી હતી. દીપ્તિ, તને સાચું કેવું તો મીરા કરતા વધારે ગુનેગાર હું છું કે મેં મારા પતિ પર વિશ્વાસ ના કર્યો અને મારા સગા લોહીની બેન પર વિશ્વાસ ના કર્યો. આના કરતા મોટી ગુનેગાર તો હું છું. હું ખરેખર તારી માફી માંગુ છું બેન. બસ હવે કોઈ દિવસ મારી આવી ભૂલ નહીં થાય. મને માફ કરી દે બેન, માફ કરી દે. માસી, જો બેન, જો બેટા, તમારા બંનેની ભૂલ માફીના પાત્ર તો નથી, પણ હું પ્રયત્ન કરીશ કે ક્યારેક હું તમને માફ કરી શકું. પ્લીઝ માસી, અમે માનીએ છીએ કે તાત્કાલિક તમે અત્યારે માફી નહીં આપી શકો, પણ અમે તમારા માટે કોઈ ઝેર નહીં રાખી. મતલબ કે હું કોઈ તમારા પ્રત્યેનું ઝેર મારા દિલમાં નહીં રાખું. પણ પ્લીઝ તમે પણ મને તમારી દીકરી સમજીને આ વાત ભૂલવાની કોશિશ તો કરશો ને. દીકરા, તને પસ્તાવો થયો એનો મને આનંદ છે, પણ તારા જીવનમાં એક વસ્તુ યાદ રાખજે કે આપણો બદલો લેવા માટે કોઈ સ્ત્રી ઉપર આવું આડ લગાવવું એ બહુ ખોટી વસ્તુ છે. માનું છું માસી, હવે બધી સમજ પડે છે, પણ શું થાય, થઈ ગયું એ તો થઈ ગયું. પ્લીઝ માસી, માફ કરી દો. ઠીક છે, ઠીક છે, જે થયું હવે ભૂલી જા. બીજું શું, જાગ્યા ત્યારથી સવાર. મને પૂરેપૂરો વિશ્વાસ હતો. છે તો મારી બેન જ ને. જો ને મેં તને કીધું હતું ને કે મારી બેન જરૂર આપણને માફ કરી દેશે. થેન્ક યુ માસી. અરે કઈ નહીં, તમે બેસો શાંતિથી. સીતા, જરા મહેમાન આવ્યા છે, ચા લાવજે તો. એકલી ચાથી કામ નહીં ચાલે, ગરમ ગરમ ભજીયા પણ ખવડાવવા પડશે. અરે હા હા, ગરમ ભજીયા પણ લાવું છું અને ચા પણ આવશે. તમે બેસો શાંતિથી.